ભાઈ કેવો હોય, આનો એક મારે પ્રસંગ તમને કેવો છે કે જ્યારે 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું ને, અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો 6 ઓગસ્ટ 1945. એ સમયગાળો એટલે વિશ્વયુદ્ધનો સમયગાળો. આ સમયગાળાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો, પરમાણુનો હુમલો થયો, એટલે પડીને પાદર જેવું થઈ ગયું. પણ એક નાનકડો દીકરો 8 વર્ષનો હતો અને પોતાના ભાઈને આમ ખંભે લટકાવીને ઊભો હતો. એ સમયગાળાની અંદર જાપાનીઝ સરકારે એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિના હાથ પગ ન તૂટ્યા હોય, સહી સલામત એના અંગો હોય, તો એમને એમની જે વિધિ આવતી હોય ને વિધિ અંદર એને જે વિધિ છે એ વિધિ કરવામાં આવશે. 8 વર્ષનું બાળક જાગે છે, એના માતૃશ્રી છે તો એને અડધા કપાયેલા હાલતની અંદર જોવે છે, એના પિતાશ્રી છે એમને કપાયેલી હાલતમાં જોવે છે. એનો એક નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ હોય અને એને જ્યારે એ ખંભે નાખીને ઊભો થાય છે, કારણ કે એને કાંઈ નથી થયું. પેલો 8 વર્ષનો બાળક છે એ જીવે છે. 7 કલાક લાઈનમાં ઊભો રહે એટલે ત્યાંના જે આર્મી મેન હોય, એની જે મિલિટરી હોય, એવું કે બેટા 8 વર્ષનો છો, થાકી જઈશ, આ ભાર છે ને, આ ભાર એને નીચે મૂકી દે, તારો જ્યારે વારો આવે ત્યારે જાજે. અને 8 વર્ષના દીકરાએ એવું કીધું હતું કે તમે એને ભાર સમજો છો, પણ મારો એ ભાઈ છે. ભાઈના જીવનમાં આવનારી ઘટના મેં અહીંયા, મને નામ નથી આવડતું, કાકી આપનું નામ શું છે? લાલ કલરનું મારી જેમ પટોળ પહેર્યું છે પાછળ, ઊભા થાવ ને. શું નામ છે આપનું? શીલાબેન, રસીલાબેન. હા, દુઃખ થશે. રસીલાબેનના સંતાનો છે ને બહુ નાના નાના હતા, ત્યારથી કાકા જતા રહ્યા છે. પરિવાર સાથે હતો ને એટલે જિંદગીના 25 વર્ષ કેમ નીકળી ગયા ખબર નથી પડી, સંતાનો કેમ પરણી ગયા ખબર નથી પડી. કારણ કે ભાઈ છે ને પહેલાં ભાઈનો થયો છે, પછી તમારો ગામનો થવા આવ્યો છે. એટલે જ્યારે તમને દાન દેવાનું મન થાય કે કોઈની માટે ઘહાવાનું મન થાય ને, તો સૌથી પહેલો ઘહારો છે ને એ ભાઈ કુટુંબનો ઉપાડજો. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, ઘરની વડીલ તરીકે કે ભાઈ તરીકે આપની જો જવાબદારી હોય તો સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં ભાઈના થાજો. ભાઈના થાવ ને તો સમાજનો થવાય. બાકી ભાઈ બોલતા ન હોય, મંચ ઉપર કેમ આવીને ઊભું રહેવું? લો કયો, ન ઊભું રહેવાય. અને બીજું, રામની એક વિશેષ વાત હતી કે પતિ તરીકે કેવા થવાય. અત્યારે તો સુરતની અંદર એ વધારે પડતું દૂષણ થયું છે, પણ આપની પેઢીને વંદન છે કે દાદા હોય તોય ભલે ને બા હોય તોય ભલે, પર સ્ત્રીની સામે એક વખત ઊંચી આંખો કરીને જોઈ નથી. એક દાદાને હમણાં મારી સાથે સંજયભાઈના વાઈફને અમે બંને બપોરે કાલે જમતા હતા, એક દાદા તેની ગળામાં મંગળસૂત્ર નાખીને ફરતા હતા. બોલો, દિલથી મેં જોયું છે. અને જો અહીંયા બેઠા હોય ને તો હાથ ઊંચો કરજો. એ બેનને બીક હશે ને કે કદાચ મંગળસૂત્ર પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, ભૂલમાં હવારમાં પહેરી લીધું અને હવે ખોવાઈ ગયું હશે તો. પણ બેનની પાસે, બાની પાસે ગજવું નહીં, એટલે દાદાએ ગળામાં ઠપ કર્યું હતું. પતિ આવા હોય, વળી પાછું એને એમ થાય ને કે 3 તોલાનું મારે જ કરી દેવું પડશે.